ભગત હા આ વખત સિટીમ ચમ પોચા રહ્યા થોડા એ તમે પણ મને જ ખબર નહીં પડી કે ચમ મારા આખત આવું થયું આખત થયું ખબર કોંગ્રેસી હોતી છે ને એટલે એ રે પેલો ગટુજી નો તમે 4 વીઘા વાવો કે નહીં આવતા વાવું છું ને પણ એમાં તમારે હા 100 બોરી રંડા થયા હવે તમે એમાં ખર્ચા કેટલો કર્યો કહેજો હા હા પણ હવે એ તો જે થયું હું તો હારી મહેનત કરવી છે ચમ કાં તો ખર્ચો કાઢવો પડે કે નહીં હવે એટલે તમે ખેતી હારી કરો એમ હા હું તો હારી કરી દવા સોટી હતી પણ કોંગ્રેસી મળ્યું જ નહીં ને મને વધી ગયું ઉપરથી પાવું ને એનું પોણી વાર કરે બસ ને બોરનું વાળ્યું નતું એટલે કે એને પણ આવી ખેતી કરો તો આપણે ખેડૂતને લેવાનું કહેજો કે આટલું બધું નેદવણ હોય તો હવે 100 બોરીમાં આપણે લેવાનું કહેજો ટ્રેક્ટરનો ખર્ચો ના નીકળવામાં ના જ નીકળે ને તાન એટલે તો હું તો કહું પેલા સોમાભાને વાત કરીએ પોણીની હું તો પોણી એરું ચાલુ કરું બોરનું હા એટલે ખેતી થોડા મથન વધારે તો તમે મળે એમ આવું રે સીઝન આખું વરે તો આપણે લેવાનું કહેજો આપણને નુકસાન જાય ઉપરથી આપણે ખર્ચો કરીને ખર્ચા ના નીકળી શું કરવાનું ભાઈ તમે આ ગટુજી જે ઉધેર લીધું હોય ને એ તમારે ઉધેડે રહ્યો નીકળે ના જ નીકળે ને તાન હું તો અમે ખર્ચો જ છે મારો તો એટલે આખા તમે વાવો ને એટલે મહેનત સારી કરજો ના ના હું તો જબર કરવી હા લહડો ખરેખર ભગતે તો એવી મહેનત કરી છે કે હા બબે કાલથી વાત તો નમીન આવી વાળો ઓ ગોપરાજી આ ચાલના મજૂરી આવવા માંડ્યા તમે કોણ મજૂરી આવે હા આ મજૂરી નહીં આવતા તા શું કરી તાન મજૂરી દેખાવ આ હેતર ભગત વાવી ભગત ને કે તમે મજૂરી આયા ચોખ્ખું નહીં દેખાતું અમને આ બતાવો તો બધી ખબર પડે કોઈ મજૂરી આવ્યો નહીં તાન વાર ખોરું હું અરે વાર ખોરો એટલે મને ખબર વાર ખોરો હો પણ મજૂરી આવતા છો તાનું તમે આવતા છો ને ભગત મજૂરી આવે હમણાં નહીં આવ્યા ને તમે એટલે હું ખેતી કરું હું મજૂરી જાતો નહીં બરાબર અને આવું હેતર્યું બે બાપા રાખ્યું હોય તમે વાબર આવ્યું ઓય વાહ ખોટું બકાવે નહીં સાચું બોલી છે કે હું મજૂરી કરવા આવ્યો મજૂરી આવ્યો હોય કે અલ્યા પણ આ ભગતે તો જોવા મહેનત કરી છે આખા હેતરમાં હું આવ્યું એટલે એરંડા જેટલું તો કંટાતું છે ને ઉગા તો ખરા આ તો ગંધાતું છે નેનું પાણી વાળો ને એટલે બધું ઉગા કોંગ્રેસ શીખ્યા હા એટલે ઉગા તો ખરા પડવાને પછી કાઢવું તો પડે હવે ભગતે આ એરંડા વાયા બરાબર હવે એરંડામાં કોઈ ભલી વાર દેખાતો નહીં હવે એને લીધી છે 100 બોર કેટલી હા એ તો એના નસીબ પણ એના વાવીને ઉધેર રાખી હેરા પણ એટલે ગમે તે કરી એટલે હેતરમાં ઉધેર રહ્યા પણ આવું ના હોય હાવ કંટાતામાં હું લેવાનું લે પણ એ તો એમ પાલવા એટલે રાશી હોય જો ખાલી હવે તો હું બાબા આવી ગયો હવે તમે જુઓ છો કંટાતાનો ડોકો જોવા મરત ક્યાં ગયો હજી ખોટું બુટલાટ કહી દો મજૂરી આવ્યા એટલે મજૂરી નહીં આવે લે સાચું કહું હું એવું છે હું તો ખોરા તાર વાર તમે કેટલું લઈ ઊંધા પડી જાવ હું જોઈ લઈએ અલે તમે આવજો બોરનું પાણી તો આવતું નહીં નેનું પાણી આવે એટલે ઉગવાનું જ છે આવી રહ્યું આજથી મેં વાડ ખોરવાનું ચાલુ કર્યું હોય બે દાડા ચેર વાટો મારજો તમે તો આ એરંડાનો ડોકો કે કંટાતું કે વાડ ને આટલાથી એમ તમે ઘસીને હેડશો ને તો તમે ડોકો ને એવી કરીને મેળ્યો એવું તો ભગતે કરી દઉં પણ બાવન એટલે આવું થઈ જ જાય કશું ઉગત છે પાણી વાળો એના ઘરે ઉચી જ જાય જેવો ડોકો દેખાય એવું ગોદી ના ખાય તો કશું ના થાય હવે નેના ટ્રેક્ટર થી કેટલી વાર કટર મરાઈ હતી ભગતે કટર બનાવવાનું જે થડોમાં ઉગે ને એ ખોજ કરી દેવાય તો કશું ના ઉગે હા ભાઈ કોઈ વટાટો ના કર કરી ભગત ભાઈ એરંડા જોઈને ના પછી એવી મહેનત જોવો તો હા કરો તાન તમે મહેનત કરી દો તાન સારું હેડો હા જો કે આયા શીખવાડવા લે આપણે મહેનત કર્યો તો આટલું કંટાતું હાલું ઉગે લે વાત કરો હો મહેનત કરતા જોર આવે તો બધું થાય ભાર ખોડો તો છોડા બના ભગત હા તો ઓબાન બાબા હારું આવ્યું જોમફળીને બોમફળી તો વાય છે વાડી તો બનાવી છે તમે ખાટો લાવો એ બાજુ આટલો લાવો તો બસ જોઈ લે બે એ વાયરો આરો તો કેરીઓ આવી નથી હું તો ચપલા વાયરો રે પડી જાય બધી કેરીઓ એવું હા એમ તો હવે તો કલવે છે ને એટલે નવી કેરી આવી જ નહીં એટલી બધી એમાં પાણી આવે નહીં આવતું આવે તો આગળથી થોડો તો આવે એવું એમ ગટરનું આવતું છે ને ગટરનું છે તારે તો આ તો પીટની એટલે આગળથી જ કરી છીએ આ ખાલી પેલું ગટરનું છે વધુ ઘટ્યું આવે એટલે પેલા બાજરીમાં આવતું છે બાજરી મારતા છે ને બાજરી વાડીએ આવે છે માટે વાવી ને થોડી એમાં આ ગટરના પાણીથી બાજરી જબર થાય ને ભાઈ સારી થાય હરી વેચવા તકતું થોડો ના ના આપણે હા જડા હોય કરી કરી લ્યો કાબાજી આવો હા પેલું તમે જમીન રાશી નહીં એ પેલે કટુજી વાળી રાશેલી છે ને આપણે તો તમે નહીં રાશી રાશેલી હે ને હા ગોબરો આસ્ટ્રેલિયામાં હું કહેવાનું ગોબરો જુઠ્ઠું છે એટલું બધું બોલા કેમ ગોબરો જેવું જૂઠું બોલ્યા ગોબરાજી હું લેવા દેવા મેં ગોબરાજી કીધું કે તમે મજૂરી આયા હોય કે ને તો એમ સાચું બોલો કે હું મજૂરી આવ્યો પણ માનતા જ નહીં કે ના તમે મેં રાશી નીચો ગોબરાજી મજૂર લાવ્યો હું નહીં લાવ્યો મજૂરી એમને તમે નહીં આલી ના
અરે એના વાર ખોરી મોય લા એ ચોકન વાર ખોરતો છે એની જો હેતર હતી વાર ખોરતો છે હું હાલ જોઈને આયા ને હું એમ ઘડીક વાર હસ્યો મુકો તમે ઓછો મજૂરી ના જતા ને હવે તમે ભગત નહીં કે મજૂરી આયા હો એ તો ખાલી એમને મજા કરતા છે તમારા અંગાત મજાક નહીં અડધી વાર ખોરી આટલાથી ને તો ખાસું પેલા લેબડું નહીં લેબડા જેટલું વાર ખોરી છે નહીં એટલે પેલું ગટુજી વાળું ખેતર એ ગટુજી વાળું લહડી કરતા છે કણ નેનું પાણી આવે ને એ રહ્યું લહડી કરતા છે એ ચનો અડઈ કરતા પૂછા ગણ એટલે ઈવન આપણો ના પૂછાય જે ધણી હોય ને જમીન એને કહેવાય. તો જોન તો પઈ જઈએ પેલા ગોબરા નક્કી તો કરી એનો સર અડે વાડે પૂછા ગણ મને તો કોઈ વાતે નહીં કરી સાચી હા ના બાબા ઓલું ધણી ના પડે કે મારે તો નહીં આવેલો આલવાનું ડાયરેક્ટ બીજા ધણી ના ગોતી લેવાય પછી કોઈ હા મને તો કટુજી કોઈ વાતે નહીં કરી કે બાબા આબુક નહીં આબુ એ કશું એમને તમારા પર ફોને નહીં આવે કશું નહીં આવ્યું એમ કરો આપણે પેલા ગોબરાજી ઉજાય નહીં કરતા રે ભગતને બીજી એટલે એ જમીન બધી વાત છોડો તમે ડાયરેક્ટ ખેતરમાં જો અને ગોબરાજીને વાત કરો એટલે હું આપણે ખબર પડી જાય. હા એ જ કહું તા હેડો ગોબરાજી એટલે વાત હું કરી નહીં આવતો તમે બે જણા જો ને પૂછતા હો એવું હું કોઈ બેઠો. બોલાતા ઈ ના મારા અંગત ના આવાય નહીં ઓય બોલાય લાઈએ ગોબરાજી ને એવું હતો તમે બે જણા જો ને અંકા જો કે હું હતો હું એકને બેઠો ખાતો હા એવું આપણે ઓય બોલાતા હેડો હારું હારું પૂછીએ દીકરા હું આરામ કરું બરોબર ખરેખર મારું પેટું પાણીની બહેની ભરી જવા તો આ પેશન્ટ પાણી પીવા ધક્કો ના ખાવો પડે હં? ગોબરાજી હા ઉને પૂછીને હેતરમાં ગયા તમે એમાં કાને પૂછવાનું હોય હતા તમારું હેતર તમે પૂછીને જતા રહ્યા ને વાળને બાળ ખોરવા માંડ્યા હન તમારા હેઠળની તમે વાવો હો આવું હા એટલે વાપડો હા મારા તમારે કોઈ લેવા દેવા નહીં બરાબર મારે તો ગટુજી બેને લેવા દેવા હે હા પણ હું હેતર વાવું ને તમે ડાયરેક્ટ વાળ ખોરવા માંડ્યા પૂછ્યા વગર મને પૂછવા આવું તું હું તમને નતું કહેતું કે તમે મજૂરી આયા હો હા મજૂરી મને મજૂરી નહીં લાયો છો તમે એટલે પણ મને એવું લાગતું મજૂરી આયા છો શું હતું ગટુ આ વિષ્ણુજી વાવી રહ્યું હેઠળ તાને પેલા તમારે આ જીપ સોટા ને સુધારો ડાયરેક્ટ હલાળા કરી આવ્યા ને એ હલારા નહીં કર્યા કહેવા હતા વચ્ચે ભેગા છે ને એટલે કીધું હું ક્યારે ચાલતો હતો તાને જો મારી વાત વપડો હું તો મન તો વાપા આલ્યું એટલે હું વાર ખોરવા ગયો તો પણ તમારે જે વાત હોય ને બધી ગટુજી જોડે પણ તમારે ડાયરેક્ટ બાબા ના રખાય કોઈ એટલે ઈરા કી કરી નહીં વાપા આલ્યું પણ મને જો કટુજી ના પાડી હતી તમને આપી દીધું ફટ લઈને અને પહેલા તો મારે તો એટલું જ કહેવું હોય ખેતી કરવા જોર આવતું હોય તો ખેતી જ ના કરાય એટલે કેટલું કંટાતું ઊભું લ્યા હવે કંટાતાની દવા નથી એટલે વધી ગયું ના નેના પાણીથી વધુ વધારતો અરે વાટે આ બીજા કઈ તરફ કંટાતું અમારે ભગત આપણે વાણ જોડે માથાકૂટ ના કરાય આપણે ડાયરેક્ટ ખેતર જણી જોડે જ કરાય આ તો એવું થડો એમના પાસે હટજો હેડજો તે હાલ જ હેડો ભગત હા એટલે આપણે મથુજી પેલા બેહાર નહીં રાખ્યો હવે તમારા અલે ફોન કરજો ફોન કરો આવી હેડો ફોન કરી હું બોલાવી દઉં કાવ ખટુજી ઘેર પણ હવે ઈવાનું હું કામ છે હવે નક્કી તો થઈ ગયું મેં રાખ્યું હવે એ રહ્યા હતા પણ એ સમાધાન કરાવી દે વાતનું કોઈ હવે ઓમ જ તો લડે ઝઘડા થયા હી હા નહીં તે પણ એ અંગત હતા અમારા એ બેઠા ઓબા ને છે પેલા ગટુ હલો. બાબા તો મારી હલો હા મથુજી હા આપણે ખટુજી ઘેર આવો એકન ડાયરેક્ટ જી અમે પહોંચ્યા એકન સાપરા લ્યા હા સાપરો સાપરો ખેતરમાં સાપરે આવો ને આવી ચલો પણ તમે મજૂરી નહીં કરતા ને એટલે જ એને હાલ દીધું મને બાબા દેખાઈ રહ્યું જ છે ને એ યાર નહીં હું તો ઉધડવા આવું ભાઈ મજૂરી કરી ના કરું તમારું શું જોવાના આવે ઓચારી મારી દે છે એમના બાન એટલે અલે પણ તમે 12 મહિના થઈ નહીં ગયા હવે હું 12 મહિના નહીં 2-3 વર્ષથી વાવું હું તો ઓછો આજકાલનું વાવું એટલા ઈમન ઈમન તમે કંટાતું કર્યું હે એમ નહીં હજી એમ નાની પાડી ભગત હા અને ના લો ના પાડી દે ને હા, નાની બાડી એટલે ઈ પછી તો જે બધું હાલ હાડે તમારે આગળ મારે ચર્ચા નહીં કરવી ગટુજી પાન કરી હેડો હા હેડો હટજો મને યાર મને હાલ દો એટલે પણ તમને હેતર ના લે યાર તમે બધું પીવામાં કાઢો તમે બરોબર ખેતી ના કરો યાર ગોઠનું મારું હેતર બગાડો હેતર ના બગાડવું યાર દારૂડિયા હોય ને તો અમે દિલથી કોમ કરી પેક મારી જઈને છેલ્લો કલાકનું કોમ હે ને અડધા કલાકમાં પટાઈ નાખી તમારા મને છેલ્લી પીવાના પૈસા હોતા નહીં તમે હેતરમાં દવા પાણી ખાતર પાણી ના ચોહી લાવો પછી એમ કે તો બધું આવા વાત કરી તે નહીં બે તોવા દેતી કશું ના આવે ઉપા લઈ લેવાનો ડેરી વાળા હવે કોઈ નહીં હાલતા તમને બધી ખબર ઓપરો તમે આ પગત તો તમે હેતર આલ્યું બરોબર આ વાર કેટલા આવી બે કલટી મારવા જગ્યા ને એટલી તો વાર આવી અંદર અને બિચારો તમે મન આલશો ને લ્યા તો મારા ચેલા જો દાગજી આવશે ઈલી આવશે હક્કો આવશે પછી પુનસંગ આવશે જેટલા મજૂરી આવશે મારા એકર ખાલી 50 માં એક પોટલી આલી દો ને બધા મારા એકર એ તો તમારી વાત સાચી હે પણ મારા જેવું ખબર ને ખેતરમાં દારૂ એમ પગ જ નહીં રાખો નહીં ગાલો તમારો પગ ભલા મોણો આમ તો મને મજૂરી લાવતા હોય તાર મજૂરી આઈને જતા રહો એ ચાલે અતે એ તન મારા એકન આઈને જતા રહે તમે તો હું દારૂડિયા તો જ રહેવાના ને મારા ખેતરમાં એવું ના હોય યાર ભલા મોણ ભલે ભગત મહેનત ના કરતા પણ ઊનની સીઝનમાં હોય ઈવન ઉથેડ આલવું નહીં
એને એરંડા લઈ રહ્યા હે ને કોક 100 બોરી એરંડા થયા લ્યા 100 બોરી તારી. લે લો 100 બોરી હું લે એરંડા લે હા નુકસાન આવે. હિંમત કહું તો મને ખબર નહીં એરા બરોબર મહેનત નહીં કરતા એટલે હવે મી મારી રીતનું સેટ કરી નાખ્યું હે તો પછી એટલે તમારે કોઈ ના લો તમાર- મને હાલ દો તમારે ચિંતા કરવાની આવતી જ નહીં વાય સમજાવો યાર નકો વાય ને કઈ ખબર ને મારી શરીરમાં લોહી નહીં મારા જેવું કોઈ નહીં ભલા મને વાળ ખોરું રાડા પડી પછી એમ કોઈ આડો પડે નહીં હમણાં, હમણાં. જેના તો પછી હવે તમને ના લીધો હોય ને હેતર, એટલે મારી વાત હબળો લોટું વળે નહીં ગટુજી મોની નહીં હવે સમજે આ મોની ના પણ તમારે ના પાડું તો ના તો પાડવી હતી મને મોની ના વાત સાચી હે. પણ તમે શું જોઈને આ શરીરમાં કોઈ નહીં ખેતરમાં શું રાખશે પછી હા. તમારે? એમ તો હોય ને શરીરમાં બધું હોય તો હું રાશે હેતરમાં તારે બધું છે. એમ નહીં તમારે મને ઉધર નતું આપવું તો ના તો પાડવી હતી કે નહીં આપવું એમ હા. પણ મને કઈ વાત કરી હે બધાને સાવચેત જ કહેવાનું હે? જો આહી આરસુ વાર યાર કેટલી બધી પડી છે બે બે કલતી હોય તો વાળ આવી લે હેતરમાં. તો ઊન અને ઓય મારા શરીરમાં લોહી નહીં શરીરમાં લોહી તો નહીં. વાર કેવી રીતે કરજી એટલે તમે મને હાલ દો મારે કેવું મોનો દારૂ કેન્સલ કરો એ બેને કેન્સલ નહીં પહેલા મને ના તો પાડવી હતી કે નહીં આપવું એવી શરીરમાં હોક લોહી ના હું આખી વાત નીકળે, કરું. બાવડામાં બળ જો હા સમજ્યા મારી વાત શરીરમાં લોહી નહીં મારા જેવું કોઈને હોમો પેલો- પટાલીને ફૂંકા ખાઈ જ નાખ્યું. હવે અમુક હમા પડે એવું કોઈ હદ અમુક હામું પડે એવું કોઈ હે હું હાલ્યા હા, હા, ભાઈ, એમાં હાથ જલાઈ એમાં ડાકા ફાડી નાખે હે. એય, વરની ફઈ બાપરો. દીસકી, આ ફઈ. મારા ભાજ્યાને તમે બોલશો નહીં બરોબર તમારે કોઈ જોવા નહીં હું કાળા સોરને મારું ભાઈ. હેતર આલું તમારું જોવાનું તમે ના પાડી પડે ને ખાતરી કે ભાઈ નહીં લાવવા આપવાની તમે મને વાત કરી ભાઈ ખાતરી છે 2 મહિના હા તો 2 મહિના મેં એમ કહી દેવું પડે ખાતરી કે તમારું અમારું ઉઠે નહીં આલો તો એરા બીજી જમીન રાખી હા. પછી તમારા કારણે હું બીજે ના રહ્યો હવે હા તું મારું હેતર વાવી પહેલા એની નહીં. ના પણ કેવું પડે. બંધ કરી લે મારા- મગજ. ભાઈ કોણ થયું પણ ભાઈ મારાથી હું હેતર વાવું તમે હસુવાને મને કહી કરે નથી આલું લે હેતરની પથારી ફેરવીને મેલ દીધી હે ને અરે બધી. પથારી ફેવરેટ ના ફેવરેટ ઉઠે વાત તમારે કરવા મતલબ લે. હોય ને પણ બે બે કલતી વાતો વાળમાં લાયા હેતરમાં વાળ લાયા તમે લે એ તો ખોર દઈશ આગળ બધી એ. અને હેતરમાં નવરું કંટાતા ને બીજવારો કર્યો લે અને મારા હવે હેતર- મારા હેતરમાં લે એક ઓમ નેદમણ ના થાતું એની જગ્યાએ મારા જેવડું તો કંટાતું કર્યું લે હવે એ તો કદાચ પહેલા થતું હતું એટલે તો તે મને બાપ આપી દીધું તાણ. તોય નહીં અને મને થાતું. પૂછ્યું નહીં કશું પૂછ્યું નહીં એમને મેં આપી દીધું અમને ગટુ એ તમારી ભૂલ તાણ. અને આ ભૂલ જ બાબા કહેવાય. કે હે? આ આવા તો ત્રણ ચાલતી હોય અંદર આવા વાર વતાર આ હું વાર ખોડા લ્યા પીંચોય પડ્યો હોય હવે 3 કલટી આવે 4 કલટી આવે તમારે ધણીનો પૂછવું જો કે હું મારું ઉધેર નહીં આલવાનું તે જમીન ગોતી લેજો હેતર મારું હે મારા બાનું હે મારે કુને આલું કુને ના આલું એ મારી મરજી મારે વ્યવહાર કરે પછી મારે એમને કહેવાનું હોય આ ફૈબાન બંધ કરો કે લે વચ્ચે ભાઈબા નહીં વ્યવહારે બોલો પેલા હું વ્યવહાર જ છે બધો શાનો વ્યવહાર હતા ને વચ્ચે આઈને કૂદી પડે સીધા કુદી હા. પડીએ ને વાત કરો તે તાના. ખુદાઈ વાત કરી આ તમ તાર આડો ઉતરી ગયો છે કોને કે નોળિયા પઠામ એટલે ગટુજી જે હોય વ્યવહારે કરો એમ આ બધું ના હાલ લાગે પછી વ્યવહાર ને એટલે હેતરની પથારી ફેરવીને મેલ દીધી તમે હેતરમાં પગ મેલો તમને ખબર પડે મારા જેવડું તો ગંધાતું હે બે કલતી વાતો વાળ હેતરમાં આઈને પડી હે નહીં કોઈ વાળ હોરતા નહીં ગંધાતાની દવા કરતા એરંડા હજુ સુધી નહીં ઉડાલો હા હા એટલા આખત માર દવાખાનું નતું ચાલુ એટલા નહીતર વાર કમ્પ્લેટ નહીં ગઈ 2 વર્ષથી વાવું જોવું પડ્યું તમારે કદી આખું મારા દવાખાનું હોય ઈમો કેવું હશે મારે કોઈ જોવાનું નહીં આવતું તમે 2 વર્ષથી વાવો જેમાં તો તમને મળક ના મળે મારે કોઈ ના જોવાનું હોય પણ મારે હેતર તો સાચવો તમે હા બાર હાલત કરી નાખી પણ કોણ જાતે તમે પાહુ લઈ લો તો ચોખ્ખું ભારી એટલા ચોખ્ખું કરીને આલેલું કમ્પ્લીટ પછી તમે બગાડી ના લો એમ ના ચાલે હેતર ભગત હાલ ચોખ્ખું કરી દે તમે પાછળથી લઈ લો તો એ વાત અરે હે તમારી કેવી પણ એમ કહી દેવું પડે પેલા આખા ત્રીજે 2 મહિના થવા આયા એ પણ એમ નહીં હું હમણાં જ ખેતરમાં ઓટો મારવા ગયો તો ને આગેવાન ખરેખર તમે વાળ જોવો તો તમારે રીહ ચડાવો આમ આ બે ઓટો મારે તો મને શું કે પેલા ગફુરજી રે ને ગફુરજી કે ઓનો પગ કાઢો તમે કે આયરા ઓટામથી કે એટલે આ બધી જમીન બુજ વાવું આ વાત બોરે બોર સાચી કપૂરજીની. ભાઈ ગફુરજી કે મારા ધનમાં હી ગોબરોજી કમ્પ્લીટ મહેનત કરશી કે એટલે હું વાન લાવ્યો તાત્કાલિક એટલે ગટુજી બધી વાત તમારી સાચી તમે તમારી જગ્યાએ બરોબર છો પણ મારો કહેવાનો મતલબ એ કે તમારા અખાત્રીએ ખેડૂતને કહી દેવું પડે જોણ તમે જોણ કરી હોય તો વિષ્ણુજી બીજી જગ્યાએ જમીન રાખી હા હવે હાથ વચ્ચે હવે કોણ જમીન હાલે કેજો ઈવન આને તકલીફ ખબર ઈવન દવાખાનું આવ્યું હતું એટલે કારણ કે એ ક્ષેત્રમાં જબરમતી હા, અને બધી આવાનો ઠપકો આવ્યો તો મુકુ વિષ્ણુજી તમે આગળ ખેતીમાં પાછા પડ્યા અમે હવારમાં નતું કીધું કીધું તું ના આ વખતે મારે સીઝન આખી માથે જ પડી છે 100 બોરી થી મને એમાં પહોંચું નહીં ખેડૂત નવું લેવાનું કેજો ઈવન તો
હા. એ આપણા ટ્રેક્ટરનો ખર્ચો ના નીકળે એમાં. એટલે ઉધાર જ નહીં નીકળે ને. આવા ખાના આવતા હોય તો ભૂવા બેહાડી જોવડાવવાનું હોય યાર ભૂવા નહીં પડવું મારે. હવે મારે આ તો હભળો. હા. આ તો રહ્યા જાણે કે હવે હું હોય ને આ મારી જમીનની આશા રે હવે હું હોય ને ના પાડતું તો હોય ને કોણ હાલે અડધામથી. હવે એ તો અશુભાના વચ્ચે આયા ઈ ચો વાવતા હતા. તમે આજે જ વાત કરી છે ને. હા. એને ડાયરેક્ટ ધમકું માર્યું હા. એટલે ગાડીની ટાયરમાં જ આ આવી જૂનો ખેડૂત 2-3 વર્ષથી વાવતો હોય ના હાલવું જોઈએ. હું એટલું માનું. અને એમાંય આ 2-3 દાડાથી ડીઝલનો ભાવ વધ્યો ખબર હે? એ તો ભાવ તો વધવાના છે. એટલે તમે તો મારી વાત એટલે મગફળી વધારી. હા, આયરા ભગત રે આયરા વાટાની વાવી છે ને, બરાબર તમે ઉગમણા વાટામાં આપણે 4 વીઘા જમીન હે ને એની 4 વીઘા તમે વાવો. હા મારે બરોબર. બરાબર આમ તો હું ખબર છે હું એ ઓટા વાવું ને એટલે મારે મેળ હારો આવે એકી વાટે હચોઈ જા. ના, મારા આ ઓટાની જમીન એટલે મારા હાચવાઈ જાય. એ તો આખત મહેનત હારી કરી છે. વાપરો મારી વાત. હવે તમને એક ઠપકો આલ દઉં ભેળામાં ભેળો. જો આ સીઝન હવે જવા દીધી બરોબર, પણ આ જે હવે તમે ચાલુ સીઝનમાં કામ કરો ને એમાં વાળ તાળીઓ પછી વાળ બરોબર ઓમ હેતરમાં ના આપી જો મહેનત કરો તો સમજી તમારું બી સમજીને મહેનત કરો તો તમને થોડું વધારે મળે હેતરમાં. હા, સાચી આ વાત. હેતર તો હો મણ્યું હેતર પેલું કહેવાય ને કોક શું કહેવાય. કોમણિયું હેતર છે એટલે વિષ્ણુજીને ટપકો આલ્યો. મુકું ક્ષેત્ર હારા મારું ગટુજીનું. તાન. તમે આ મહેનત વગરના ક્ષેત્ર બગાડ્યું થોડું. ક્ષેત્ર એટલે હારા. એને મેં ટપકો આલ્યો તો. અને પૂછો ખાતર ભરાય નતું આલ્યું. આપી દો આપી દો. ના અમને ખાતર ભરવાનું હજી તો. આ તો હવે તમારી મરજી. એટલે એના જેવું નાખશે ને એવું લે. મારો કહેવાનો મતલબ એ. બસ તો તાન જો હવે આગેવાનના કહેવા પ્રમાણે તમને આટલી સીઝન વાપા આલીએ આટલી સીઝન તમે જો મહેનત હારી કરી તો આગળ એ તમે જ વાવજો બસ. અને ઉધેડમાં કેવું હોય ખબર ખેડૂતને 12 મહિનાની બોલી હોય પણ તમારે અખાત્રી એની ચોખટ પાડી પડે. ભાઈ તમે હાથ વચ્ચે આવડે ખેડૂત ન લાય. ઓને મન દુઃખ થાય ને ઓને મન દુઃખ થાય. ના ના એરી મારી ઉડસી મારી ભૂલ થઈ ગઈ કે નહીં હોય ને પેલા જોણ ના હા. આ હું વળી ઓટો મારા છું ને એવા કોઈ મને ગફુરજી ભેગા છે તે ગફુરજી કી મહેનત નહીં કરતા ને કોણ ભંભેરી કરી લાગી. નહીં, અમે તો બળતો જ આવે મારાથી તો પહેલથી. હા ગફુરજી વાયરા હેઠળ કટરજી મારી જોયો પેલા. અરે મારી વાત તો સાંભળો. હા. એની વાત સાચી છે. એને મને એટલું જ કીધું હો કે જો ગટુજી તમારે હેતર કે સારું હો આ ભગત બરોબર મહેનત નહીં કરતા ને તમારે હેતર કોટના કે બગાડ બગાડી બરોબર. એ તો દેખાય એમ કીધું હોય. દેખાય ને કીધું હે. બરોબર. અરે વિકલો મને હાલો 4 વાપા આડોટવા એ તો ક્યાં ઢોરા માટે રાખેલો સારું માટે. આડોટવા તમારે એટલે ગટુજી વિષ્ણુજી વાબા આલો રહ્યો. ના ના હવે તમે કીધું તમારી વાતનું તમારું મન રાખીને આપણે વાત માની જઈએ અને પેલી વાતની આપણે તમારી જોડે માફી માંગીએ તમને પેલા જોન ના હા. તમારે ખેડૂતને કહેવું પડે કારણ કે અમે ખબર ખેડૂતનું મન દુઃખ થાય બીજું કશું થાય નહીં. તમે ખેડૂત તમે ચીજ નહીં ખબર કહો. બહિરને મજૂરી આલ લેજો વારખોરી હતી. હા એ તો આપી દો. એ તો કાલથી આવજો બા તો. હા એટલે નવરો નહીં કોઈ એ નહીં. હવે રાજી થયા એ નહીં હું કહું વિષ્ણુજીને ઠપકો આલવાનો. વિષ્ણુજી તમે હવે ક્ષેત્રનું ધ્યાન રાખજો કારણ કે આપણે જે બાબા આલ્યું ને આપણે પોતાનું સમજીને મહેનત કરવાની છે. ના ના હું તો પોતાનું સમજીને જ કર્યું પણ હું દવાખાના કારણે ધ્યાન નહીં પણ વધારે. હા એટલે જો તમે પોતાનું સમજીને તમે કોમ કરશો ને તો જ આ વાતે આપણે ઠેઠ સુધી મોજે ધૈર્ય થઈ જાય. બરોબર લો હેડો. આ મારી નાગેશ્વરી આ